આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 12નો યુનિટ 4નું સેશન 4, જે આપણો મુદ્દો છે ગેસ્ટ સાયકલ, એટલે કે મહેમાન ઘટના ચક્ર. એમાં સૌપ્રથમ આપણે સમજવાનું છે કે મહેમાનોનું આગમન પહેલાં જે ગેસ્ટ છે તે હોટલ પર રેસ્ટોરન્ટ આવે છે તો સૌપ્રથમ તેઓ કઈ હોટલ પસંદ કરે છે અને પસંદ કરવા માટે કયા કયા પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે એનો આપણે પરિચય મેળવવાનો છે. બરાબર. સૌપ્રથમ તો મહેમાનો જે છે એ રહેવા માટે હોટલ પસંદ કરે છે. આ પસંદગી માટે જે છે એને નીચેના પરિબળો છે આપણને અસર કરતા જોવા મળે છે. જે આ પરિબળોમાં પહેલું આવે છે જાહેરાત, બીજું આવે છે મિત્રો અને પરિવારની ભલામણ, ત્રીજું આવે છે હોટલ સાથેનો અનુભવ, અને ચોથું હોટલની શાખ એટલે કે પ્રતિષ્ઠા, અને પાંચમું આવે છે હોટલનું સ્થાન કે સ્થળ, અને ત્યાર પછી છઠ્ઠું પરિબળ છે કે હોટલ સાથેનો કરાર. બરાબર. આ બધા પરિબળોનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. તો સૌપ્રથમ આવે છે જાહેરાત. તો હોટલ છે એ હોટલમાં રહેવા માટે વધુમાં વધુ ગેસ્ટ આવે અને સારી આવક મેળવે એટલા માટે આ જે હોટલ દ્વારા છે જાહેરાત આપવામાં આવે છે. જેમાં આપણને પહેલાં ચિત્રમાં હોર્ડિંગ્સ આપ્યું છે કે મોટા હોર્ડિંગ્સમાં પોતાના હોટલની જાહેરાત છપાવે છે, જેથી ગ્રાહકો આકર્ષાઈને એ હોટલમાં રહેવા માટે આવે. ત્યાર પછી બીજું કટિંગ આપણને દેખાય છે ન્યૂઝપેપર, એટલે કે વર્તમાનપત્ર. વર્તમાનપત્રમાં છાપામાં જાહેરાત આપીને પણ આ હોટલનો પ્રચાર પ્રસાર કરી શકાય છે. અને ત્રીજું, ટીવી ઉપર જાહેરાત આપીને પણ આ હોટલનો પ્રચાર પ્રસાર કરીને ગ્રાહકોને આકર્ષિત કરી શકાય છે. ત્યાર પછી આવે છે હોટલ પસંદગી માટેનું બીજું પરિબળ છે કે મિત્રો અને પરિવારની ભલામણ. ઘણા બધા લોકો જે છે એ કોઈ જગ્યાએ ફરવા જતા હોય અને એ જગ્યાએ પહેલી વાર જતા હોય તો એના મિત્રો કે પરિવારમાંથી જ્યારે કોઈ ફરવા માટે ગયું હોય તો એમનો અભિપ્રાય એવો લેતા હોય છે. આ તેમના અભિપ્રાય દ્વારા તેઓ પોતે કઈ જગ્યાએ રોકાણા હતા, કેવી સુવિધાઓ છે, એ બધી માહિતી મેળવીને તે હોટલમાં રહેવા માટે જાય છે. ત્યાર પછી ત્રીજું પરિબળ છે કે જેના આધારે લોકો છે એ હોટલને પસંદ કરે છે એ છે કે હોટલ સાથેનો પહેલાંનો અનુભવ. જ્યારે મહેમાનો પહેલી વખત રોકાવા માટે હોટલમાં આવ્યા હોય અને તેમની સાથેનો સારો અનુભવ થયો હોય, તેને બધી સુખ સુવિધાઓ મળી હોય, હોટલના સ્ટાફનો સ્વભાવ, એમનું વર્તન, એ જોઈને લોકો જે છે એ ફરીવાર જે તે હોટલમાં જવું કે નહીં તે નક્કી કરતા હોય છે. એટલા માટે હોટલ સાથેનો પહેલો અનુભવ પણ જે છે એ ખાસ અને ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી આવે છે હોટલની શાખ, હોટલની પ્રતિષ્ઠા, કે હોટલ જે છે ખૂબ નામના ધરાવતી હોય અને બધી જગ્યાએ એની ચર્ચા થતી હોય તો તેવી હોટલોમાં જવા માટે લોકો છે એ તત્પર હોય છે. આ ખાલી એના નામના આધારે લોકો જે છે હોટલની પસંદગી છે એ કરતા હોય છે. એટલા માટે હોટલની શાખ પણ જે છે હોટલ પસંદ કરવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી આવે છે હોટલનું સ્થાન કે સ્થળ, એટલે કે જે હોટલ જે છે એ કઈ જગ્યાએ આવેલી છે, પ્રવાસન સ્થળોથી નજીક છે, ત્યાંથી આવવા જવા માટે પરિવહન મળી જાય છે, અથવા હોટલમાં રોકાવાની સાથે બીજી અન્ય સુખ સુવિધાઓ જે છે હોટલની આસપાસ છે તેવું ધ્યાનમાં રાખીને લોકો છે એ હોટલની પસંદગી કરતાં આપણને જોવા મળે છે. એટલા માટે હોટલનું સ્થાન જે છે એ પણ હોટલ પસંદગી માટે ખૂબ જ મહત્ત્વનું પુરવાર થાય છે. અને ત્યાર પછી આવે છે હોટલ સાથેનો કરાર. તો ઘણીવાર મોટી ટૂર અને ટ્રાવેલ એજન્સીઓ છે એ અલગ અલગ હોટલ સાથે જે છે એ કરાર કરેલો હોય છે, જેમાં દ્વારા આ જે એજન્સીઓ છે એ પોતાના ગેસ્ટ મહેમાનોને કોઈ નિશ્ચિત નક્કી કરેલી હોટલ ઉપર રોકાવા માટે વ્યવસ્થા કરી આપે છે. ઘણી વખત મોટી મોટી કંપનીઓ જે છે પોતાના કર્મચારીઓ માટે આવી હોટલો સાથે કરાર કરી રાખે છે કે જેથી
આવા કર્મચારીઓ જ્યારે આવે ત્યારે તેમને રહેવાની આરામદાયક સુવિધા છે એ મળી રહે છે. એટલે હોટલ પસંદગીમાં હોટલ સાથેનો કરાર પણ એક ખૂબ જ મહત્ત્વનો સાબિત થાય છે.